નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું. તમારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો બધા પોતાની પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક, પેન્સિલ, રબર, નોટબુક આ બધું સાથે લઈને બેસજો બાળકો. આજે આપણે એકમ નંબર 3 મહેનતનો રોટલો જે આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા ત્યાંથી જ્યાં બાકી છે તે આજે આપણે શીખીશું બાળકો. પાન નંબર 11 કાઢો બાળકો. પાન નંબર 11 કાઢો. હવે આપણે અહીંયા સુધી જોયું હતું, તો હવે આપણે આગળ જોઈશું બાળકો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરું મહારાજ? હવે જે મોચી ભગત હોય છે તે મહારાજને કહે છે કે ભગવાન ઈશ્વરે મને જે આ હાથ પગ આપ્યા છે તેનું હું શું કરું મહારાજ? હવે નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. હવે જુઓ, જ્યારે મોચી ભગત હોય છે તે આ સાધુ મહારાજને કહે છે કે હાથ પગ શું કામ આપ્યા છે, ત્યારે જે આ મહારાજ હોય છે સાધુ મહારાજ તે નવાઈ ભરી આંખે મોચી ભગત સામે જોઈ રહે છે અને તે મોચી સાધુ મહારાજને કહે છે કે જે ભગવાને આપણે હાથ પગ આપ્યા છે તે કંઈ બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. હવે જ્યારે મોચી ભગત આવું કહે છે બાળકો, ત્યારે જે સાધુ મહારાજ હોય છે તે પણ કહે છે કે હા, તમે કહો છો તે સાચી વાત છે. ભગવાને આપણે જે હાથ પગ આપ્યા છે તે કામ કરવા માટે આપ્યા છે. તો હવે આજથી હું પણ કામ કરીને જ કમાઈને ખાઈશ અને જીવનનો સાચો આનંદ લઈશ. હવે આગળ, સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુએ પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? હવે આ બધું જ્યારે મોચી ભગત કહે છે ત્યારે જે આ સાધુ હોય છે એ શું કરે છે? એક ઊંડા વિચારમાં પડી જાય છે. ત્યારે પોતાના કામ કરતાં કરતાં મોચી ભગત કહે છે કે કેમ સાધુ મહારાજ મૂંગા થઈ ગયા? હવે આગળ બાળકો, સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. હવે જ્યારે મોચી ભગત કહે છે કે કેમ મૂંગા થઈ ગયા, ત્યારે સાધુ કહે છે કે હું મૂંગો નથી થઈ ગયો, પણ હું વિચારમાં પડી ગયો છું. ખબર પડે છે ને બાળકો? શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? હવે મોચી ભગત કહે છે કે તમે કયા વિચારમાં પડી ગયા છો? મેં જે તમને કીધું તે ખોટું છે. હવે આગળ, તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી એ પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો. આજથી તમે મારા ગુરુ. હવે આ બધું વાત સાંભળીને જે સાધુ મહારાજ વિચારમાં પડી ગયા હતા તે કહે છે કે તમારી વાત નથી, આ તો હું મારી વાત કરું છું. સાધુએ મોચી સામે ગંભીર રીતે જોયું અને
તે પણ કહેવા લાગ્યા, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જે સાધુ મહારાજ પાસે પારસમણી હતું કે લોખંડ હોય તેને શું કરી નાખે, સોનું, તે હતું છતાં પણ જે આ સાધુ મહારાજ હતા તે ભિક્ષા માંગીને જ પોતાના પેટનો ખાડો પૂરે છે. તે જે વસ્તુ હતું તેના વડે તેમને પણ સોનું બનાવ્યું ન હતું. પણ તેમને શું હતું કે સાધુ મહારાજ કહે છે કે હું જે આ ભિક્ષા માગીને ખાઉં છું તેથી મને મારી ભિક્ષાનો મને ગર્વ હતો, જે પણ આજે આ મોચી ભગતે ઉતારી નાખ્યો. અને તે કહે છે કે તમે આજથી મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. હવે આ બધું મોચી ભગત કહે છે તે સાધુને સારું લાગે છે. તેઓ કહે છે કે તમે આજથી મારા ગુરુ અને હું તમારો આ દાખલો યાદ રાખીશ અને મારો ગર્વ ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. હવે મોચી કામ કરતો હતો તે ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો અને કહેવા લાગ્યો, કામે કરતાં કરતાં બબડ્યો મનમાં કે આપ ખરા સાધુ. ખબર પડી ને બાળકો, અહીંયા શેનું મહત્ત્વ છે કે આપણે મહેનત કરીને પોતાનું કાર્ય કરવું જોઈએ અને મહેનતથી જે સુખ મળે છે તે કોઈ બીજા કશામાંથી મળતું નથી. હવે જુઓ બાળકો, અહીંયા શું છે, નીચે જુઓ, શબ્દ સમજૂતી. શું છે? શબ્દ સમજૂતી. હું અહીંયા તમને કહું, પગરખાં. શું છે પહેલું? પગરખાં. પગરખાં એટલે શું થાય? પગનું રક્ષણ કરનાર. ચંપલ કે જોડા. જે આપણે ચંપલ કે એવું પહેરવીએ છીએ તેને શું કહેવાય? પગરખાં. પછી આગળ જુઓ બાળકો, હરામનો. શું છે? હરામનો. તો મહેનત વગરનો. જે આપણે કંઈ મહેનત વગર મેળવ્યું હોય તો એ શું થાય? હરામનો. પારસમણી. શું છે? પારસમણી. પારસમણી એટલે લોકમાન્યતા. લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. એવું બધા કહે છે કે જે આ પારસમણી હોય બાળકો, તે આપણે જે કંઈ લોઢું હોય તેને આપણે અડાડીએ તો એ શું થઈ જાય? સોનાનું થઈ જાય છે. આવી લોકમાન્યતા છે. ગમ એટલે સમજ અને ગર્વ એટલે અભિમાન. પછી અહંકાર પણ થાય, મોદ અને બડાઈ. તમારે બાળકો આ તમે ગુજરાતીની નોટબુક બનાવી છે તેમાં તમારે આ શબ્દ સમજૂતી લખવાની છે. ફરીવાર જોઈ લો. પગરખાં એટલે પગનું રક્ષણ કરનાર ચંપલ કે જોડા. પછી હરામનો તો મહેનત વગરનો. પારસમણી લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. પછી ગમ તો સમજ અને ગર્વ તો અભિમાન, અહંકાર, મોદ અને બડાઈ. ખબર પડી ને બાળકો? આ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે આગળ અહીંયા રૂઢિપ્રયોગો આપેલા છે. શું છે? રૂઢિપ્રયોગો. પગ ઉપાડવો. શું છે? પગ ઉપાડવો. તો એનો અર્થ શું થાય બાળકો? ઝડપથી ચાલવું. શું થાય? પગ ઉપાડવો તો ઝડપથી ચાલવું. બોલો તો એકવાર, પગ ઉપાડવો તો શું થાય? સરસ. શું થાય? ઝડપથી ચાલવું. પછી આગળ, બાવળાના બળથી. શું છે? બાવળાના બળથી. તો જાત મહેનતથી આપણે જે પોતાની મહેનતથી જે કંઈ કાર્ય કરવે તેને શું થાય? તેને શું કહેવાય બાળકો? બાવળાના બળથી. જીવ બળવો. શું છે અહીંયા? જીવ બળવો. તો એનો અર્થ શું થશે? દુઃખી થવું. પછી આગળનું જુઓ, બેઠા બેઠા ખાવું. શું છે? બેઠા બેઠા ખાવું. તો શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો.
એટલે જે બેઠા બેઠા ખાતા હોય તો તે શું કરે કે કોઈ પણ શ્રમ કર્યા વગર નિરાતે શાંતિથી બેઠા બેઠા ખાય છે. નિશાસો નાખવો તો આહ નાખવી. શું છે? નિશાસો નાખવો તો આહ નાખવી. પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ કરવો. જીવન નિર્વાહ કરવો. ખૂણામાં નાખવું. શું છે અહીંયા? ખૂણામાં નાખવું તો બેદરકારીથી બાજુમાં મૂકવું. આનો અર્થ શું થાય? ખૂણામાં નાખવું તો બેદરકારીથી બાજુમાં મૂકવું. હવે જુઓ બાળકો, આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચલો એકવાર બોલો તો, પગ ઉપાડવો. શું છે? પગ ઉપાડવો તો શું થશે? ઝડપથી ચાલવું. શું થાય? ઝડપથી ચાલવું. પછી બાવડાના બળથી. શું છે? બાવડાના બળથી તો જાત મહેનતથી. શું થશે? જાત મહેનતથી. હવે આગળ જુઓ બાળકો, જીવ બળવો. શું છે? જીવ બળવો. આપણે જ્યારે દુઃખી થઈએ તો એને રૂઢિપ્રયોગની રીતે શું કહેવાય? જીવ બળવો. એનો અર્થ શું થશે? દુઃખી થવું. હવે બીજું છે બેઠા બેઠા ખાવું. તો શું થાય બાળકો? બેઠા બેઠા ખાવું તો બોલો તો? સરસ. શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો એટલે વાપરવું. નિશાસો નાખવો. શું છે બીજું? નિશાસો નાખવો તો આહ નાખવી. પેટનો ખાડો પૂરવો. શું થશે બાળકો? પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ કરવો. આપણે રોજબરોજનું કાર્ય કરવા માટે જે જઈએ છીએ તે આપણે પોતાની જરૂરિયાતને પૂરું કરવા માટે કામ કરીએ છીએ બાળકો. ખૂણામાં નાખવું તો બેદરકારીથી બાજુમાં મૂકવું. ખબર પડી ને બાળકો? આ બંને તમારે નોટબુકમાં લખવાનું છે. હવે આગળ જુઓ, શું છે? ભાષા સજ્જતા. હવે અહીંયા વિરામ ચિહ્ન આપેલા છે બાળકો. શું છે? વિરામ ચિહ્નો. હવે જુઓ, શું છે અહીંયા? વિરામ ચિહ્નો. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નનો પરિચય કેળવીએ. અહીંયા જુઓ બાળકો, ઘણા વિરામ ચિહ્નો હોય છે જે આપણે આજે જોવાના છીએ અને શીખીશું. હવે જે આ વિરામ ચિહ્નો હોય છે બાળકો, તેનું ઘણું મહત્ત્વ હોય છે. ભાષાને સચોટ બનાવવા આ વિરામ ચિહ્નો આવશ્યક છે. હવે આપણે જોઈએ આગળ. જુઓ, વિરામ ચિહ્નો કેટલા છે? એક પૂર્ણ વિરામ, પછી અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. અહીંયા જુઓ, પૂર્ણ વિરામ કેવું હોય? નાનું એવું ટપકું. પછી અલ્પ વિરામ તો નીચે આ રીતે, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન તો આવું ચિહ્ન હોય બાળકો. અને ઉદ્ગાર ચિહ્ન હોય તો આ પ્રમાણેનું ચિહ્ન હોય બાળકો. હવે જુઓ, અહીંયા પૂર્ણ વિરામ પહેલું કયું છે? પૂર્ણ વિરામ. જુઓ બાળકો, દેખાય છે ને? પૂર્ણ વિરામ એટલે આ રીતે ટપકું કરવાનું બાળકો. પૂર્ણ વિરામનું ચિહ્ન કેવું થાય? આ રીતે દેખાય છે ને બાળકો? સરસ. તો અહીંયા જુઓ, પહેલાંમાં શું છે? પૂર્ણ વિરામ. જુઓ અહીંયા ચિહ્ન પણ આપેલું છે. તો હવે જુઓ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. શું છે? કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. હવે આ વાક્ય પૂરું થઈ ગયું. તો છેલ્લે શું છે? પૂર્ણ વિરામ. હવે આગળ જોઈએ. લિખિતં, પછી ચી એટલે ચિરંજીવી. આપણે અમુક ટૂંકમાં લખીએ છીએ ને બાળકો, તો આપણે શું કરીએ છીએ? લી કરીને પાછળ શું કરી નાખીએ છીએ? ટપકું. એટલે એને શું કહેવાય? પૂર્ણ વિરામ. એને શું કહેવાય? લીનું આખું લિખિતં, પછી ચી, પછી ટપકું તો ચિરંજીવ. પછી જુઓ અહીંયા બાળકો દેખાય છે ને? સરસ. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે.
શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. જે આપણે આ પૂર્ણ વિરામ જોયું બાળકો, આ રીતનું પૂર્ણ વિરામ જોયું, તે પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે વાક્ય પૂર્ણ થતું દર્શાવવાનું હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. પછી કોઈક વાર શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી ને બાળકો? સરસ. જુઓ, ફરીવાર જોઈ લઈએ. પૂર્ણ વિરામ ચિહ્ન યાદ રાખજો બધાય કે આ ચિહ્ન હોય તો એને શું કહેવાય? પૂર્ણ વિરામ. તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. હવે આ વાક્ય કેવું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો શું આવશે પાછળ? પૂર્ણ વિરામ. હવે આગળ જો, લી કરીને પાછળ ટપકું એટલે એનો અર્થ શું થાય? લીખી તંગ. ચી એટલે ચિરંજીવ. હવે જુઓ, પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે બાળકો. હવે આગળ જોઈએ. પહેલું કયું જોયું આપણે? પૂર્ણ વિરામ. હવે બીજું અલ્પ વિરામ. શું છે? અલ્પ વિરામ. એનું સિમ્બોલ આ રીતે, એનું ચિહ્ન શું થશે? આ રીતનું પૂર્ણ વિરામ. હવે જુઓ, બેફિકર રહો મહારાજ. હજુ વાક્ય પૂરું નથી થયું એટલે શું કર્યું? અહીંયા અલ્પ વિરામ મૂક્યું અને પછી વાયદો નહીં ચૂકવું. હવે અહીંયા વાક્ય પૂરું થઈ ગયું એટલે પાછળ પૂર્ણ વિરામ કરેલું છે. પણ અહીંયા જુઓ બાળકો, બેફિકર રહો મહારાજ. અહીંયા વાક્ય પૂરું નથી એટલે અહીંયા શું લખ્યું? અહીંયા શું મૂકેલું છે? અલ્પ વિરામ. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તો જુઓ, પ્રાચી, નિર્મલ અને કૃતિ પાછળ શું છે? અલ્પ વિરામ. હવે જુઓ, અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, બેથી વધારે પદો કે શબ્દ સમૂહ પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. હવે જુઓ બાળકો, જ્યાં અલ્પ વિરામ છે તેનો ઉપયોગ ક્યારે થાય છે? તો જુઓ, અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, જ્યારે આપણે કંઈક સંબોધન કરતા હોય કે બે કે તેથી વધારે પદો કે શબ્દ સમૂહ પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. એટલે જ્યારે આપણે અલ્પ વિરામનો ઉપયોગ જ્યારે આપણે વાક્ય લખવે કે બોલવે ત્યારે વચ્ચે અટકવાનું પણ આવે ત્યારે પણ આનો ઉપયોગ થાય છે. તો જુઓ એકવાર ફરીવાર, અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, બેથી વધારે પદો કે શબ્દ સમૂહ પછી તથા દીર્ઘ વાક્યમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. હવે આગળ જુઓ બાળકો, ખબર પડી ને? આ બંને ચિહ્ન, અહીંયા જેટલા હું ચિહ્ન શીખવાડું બાળકો, વિરામ ચિહ્નો, તે તમારે એનું ચિહ્ન યાદ રાખવાનું છે. પહેલું કયું જોયું આપણે? પૂર્ણ વિરામ. તો એનું નિશાની યાદ રાખવાની ચિહ્ન. પછી બીજું અલ્પ વિરામ. હવે જુઓ, 3 નંબરનું શું છે? પ્રશ્ન ચિહ્ન. શું છે? પ્રશ્ન ચિહ્ન. આ રીતે, બરાબર? જુઓ, પ્રશ્ન ચિહ્ન. કેમ મૂંગા થઈ ગયા? શું કરે છે? આપણે પ્રશ્ન કરે છે. કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું સોનું શું કરવું છે? વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. જ્યારે આપણે કંઈક વાક્ય બોલવીએ છીએ બાળકો, ત્યારે પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે આ પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કંઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. હવે જુઓ બાળકો, કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું શું કરવું છે? વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે જ્યારે આપણે કંઈક વાક્ય બોલવે કે લખવે ત્યારે પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે આપણે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે બાળકો, જેથી વાચક કે ભાવક તે પ્રશ્ન વાક્ય છે તે સમજી શકશે. હવે જે આપણે પ્રશ્ન ચિહ્ન મૂકવે છે તેમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે કયા કયા શબ્દો આવે? ક્યાં, કેમ, કેવું,
શા માટે, કંઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. ખબર પડે છે ને બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈશું. નંબર 4, ઉદ્ગાર ચિહ્ન. કયું ચિહ્ન આવ્યું હવે બાળકો? ઉદ્ગાર ચિહ્ન. હવે જુઓ, પહેલા નંબરનું બોલો, આપણે કયા ચિહ્ન જોયા? વિરામ ચિહ્નો કયા કયા જોયા બાળકો? બોલો તો. સરસ. કયું જોયું? પૂર્ણ વિરામ. સરસ. પછી બીજું કહો તો. સરસ. અલ્પ વિરામ. કયું જોયું? અલ્પ વિરામ. પછી ખૂબ સરસ. કયું જોયું? પ્રશ્ન ચિહ્ન. હવે જુઓ બાળકો, આપણે ચોથા નંબરનું જોઈશું. કયું છે? ઉદ્ગાર ચિહ્ન, જેની નિશાની આ રીતની છે બાળકો. ઉદ્ગાર ચિહ્ન. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? શા વિચારમાં પડી ગયા છો મહારાજ? જોયું તો ઓજાર બધા સોનાના. નવાઈ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જ્યારે આપણા આશ્ચર્યમાં હોય ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે બાળકો. હવે જુઓ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? જોયું તો ઓજાર બધા સોનાના. જુઓ, શા વિચારમાં પડી ગયા છો મહારાજ એટલે મોચી ભગત કહે છે જોયું તો ઓજાર બધા સોનાના. નવાઈ, જ્યારે આપણે નવાઈ લાગે, આશ્ચર્ય થાય, પીડા થાય, ધિક્કાર, પછી હર્ષ એટલે ખુશી હોય, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા આ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જુઓ, તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. આ કટાક્ષ કર્યો છે કે બહાદુર હોય તો સસલી જોઈને કોઈ ભાગે, પણ કટાક્ષનો ભાવ દર્શાવવા પણ આ રીતે ઉદ્ગાર ચિહ્ન વાપરવામાં આવે છે. હવે આગળ જોઈશું. કાઢો પાન નંબર 14. ચલો, શું છે? સ્વાધ્યાય. શું છે? સ્વાધ્યાય. તો ચલો, જુઓ. નંબર 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. જે અહીંયા સ્વાધ્યાય આપેલું છે તેમાં નંબર 1 પર શું છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. હવે જુઓ બાળકો, પહેલું શું છે? મોચી ભગત સ્વભાવે કેવા હતા? પહેલો પ્રશ્ન કયો છે? મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો કહો બાળકો, મોચી ભગત હતા તે સ્વભાવે કેવા હતા? બોલો તો. ચલો, શું આવશે? સાચુકલા. શું આવશે? સાચુકલા. ચલો હું બોલું ને લખો. સાચુકલા. એક મિનિટ હો. તો શું આવશે? સાચુકલા. પ્રામાણિક. સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. જુઓ, લખો. સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. લખી લો બાળકો.
હવે જુઓ બાળકો આગળ લખાઈ ગયું ને સરસ. બીજું મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? શું છે? મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો કહો તો બાળકો, શું આવશે? બોલો તો. ખૂબ સરસ, બોલો તો. બાકીના પૈસા મારા તરફથી, બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. શું કહે છે? બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. લખી લો. બાકીના પૈસાની, બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. લખી લો. લખાઈ ગયું? ચલો આ બંને ફરીવાર એકવાર બોલું છું, જેને રહી ગયું હોય તે લખી લેજો. મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. શું આવશે? સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. પછી બીજું, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો મોચી પરચુરણ જે લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. શું કહે છે? બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. હવે નંબર 3 આ બંને લખાઈ ગયા ને બાળકો? સરસ. મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? શું છે? મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો શું આવશે બાળકો? મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. જુઓ બાળકો, શું છે? મોચી ભગત 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આગળ માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? ચોથા નંબરનું માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો જુઓ, માણસના હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા આપ્યા છે. શું આવશે? ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા આપ્યા છે. આ લખી લો. ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા આપ્યા છે. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આગળ છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? 5 નંબર, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે?
છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે આપ ખરા સાધુ. શું કહે છે? આપ ખરા સાધુ. હવે જુઓ બાળકો, તમારે લેસનમાં નોટબુકમાં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને આ વિરામચિહ્ન અને સ્વાધ્યાયમાં જે મેં આ એક વાક્યના પ્રશ્નો કરાયા તે તમારે નોટબુકમાં લખવાના છે.